નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા સંચાલિત બાલવાડી રમતોત્સવ ઝોન 1નું આયોજન આજરોજ અટલાદરા સ્થિત ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવ્યું હતું। આ રમતોત્સવમાં ઝોન 1ની વિવિધ બાલવાડીના નાના બાળકો ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। રમતોત્સવનો પ્રારંભ દીપ પ્રગટાવીને કરવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ આદિત્યભાઈ પટેલ, શાસન અધિકારી વિપુલભાઈ ભારતીયા, બાલવાડી શિક્ષકો સંઘના પ્રમુખ અનુપસિંહ ખાટ, અટલાદરા શ્યામા પ્રસાદ મુખર્જી કન્યા શાળાના આચાર્ય ગિરીશભાઈ ચૌધરી, સભ્ય કિરણભાઈ સહિત મોટી સંખ્યામાં શિક્ષકો તથા બાળકો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆતમાં બાળકો દ્વારા મનોહર સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું અને મહેમાનોનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મહેમાનોએ રમતગમતના મહત્વ પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે બાળવયથી જ રમતગમતમાં જોડાવાથી બાળકોમાં શારીરિક તંદુરસ્તીની સાથે સાથે માનસિક વિકાસ, શિસ્ત, ટીમવર્ક અને આત્મવિશ્વાસ વિકસે છે। શિક્ષણની સાથે રમતગમતનું સંતુલન બાળકના સર્વાંગી વિકાસ માટે અત્યંત જરૂરી છે। આવા રમતોત્સવ બાળકોની અંદર રહેલી પ્રતિભાને ઉજાગર કરવા અને સાથે તેમની સકારાત્મક ઉર્જાને યોગ્ય દિશા આપે છે। રમતોત્સવ દરમિયાન બાળકોના ઉત્સાહ, આનંદ અને રમત પ્રત્યેની લગન જોવા મળી હતી। સમગ્ર કાર્યક્રમ આનંદમય અને પ્રેરણાદાયી માહોલમાં સફળતાપૂર્વક સંપન્ન થયો હતો। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દર વર્ષે વાર્ષિક રમતોત્સવનું આયોજન કરે છે, જે પૈકી બાલવાડીના બાળકો માટે પણ વાર્ષિક રમતોત્સવનું આયોજન કરેલ છે। આજે અહીં ઝોન 1ની તમામ 37 બાલવાડીઓના બાળકોએ રમતોત્સવમાં ભાગ લીધો છે, જેમાં સમિતિના ચેરમેન માનનીય આદિત્યભાઈ પટેલ સાહેબ અને સમિતિના સભ્યો સહિત આજે અહીં આવવાનો અવસર મળ્યો છે। બાળકોએ ખૂબ જ સારી તૈયારી કરી છે। તમામ બાલવાડીના શિક્ષકો, આચાર્યશ્રીઓ અને બાળકોને આ તબક્કે અભિનંદન પાઠવું। વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી પ્રાથમિક શાળા ખાતે આજ રોજ કુલ 121 શાળાઓ પૈકી ઝોન 1, 2, 3 અંતર્ગત ઝોન 1ના બાલવાડીનો રમતોત્સવ આજે ખૂબ સુંદર આયોજન હેઠળ ચાલી રહ્યો છે, જે પ્રસંગે શાસનાધિકારી ડૉક્ટર વિપુલભાઈ ભારતીયા, સમિતિના સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા છે। ખૂબ મોટી સંખ્યામાં બાળકોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે। આ પ્રકારના રમતોત્સવનું આયોજન બાળકોના સર્વાંગી વિકાસ માટે થતું હોય છે। બાળક ફક્ત ભણવામાં જ હોશિયાર ન હોય, પરંતુ તેનામાં રમતગમતની સાથે શારીરિક અને માનસિક વિકાસ થાય તો તેનામાં રહેલી છુપી પ્રતિભાઓ પણ બહાર આવે, એ આ રમતગમત ઉત્સવનો હેતુ હોય છે। આ રમતગમત ઉત્સવના માધ્યમથી આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વસ્થ ભારતના સંકલ્પને મજબૂત કરવામાં પ્રેરણા મળે છે। સાથે સાથે બાળકોને રમતગમત પ્રત્યે આકર્ષીને તેમાં રહેલી છુપી પ્રતિભાઓ પણ બહાર લાવવાની તક મળે છે અને ફિટ ઇન્ડિયાના નારાને મજબૂત બનાવવા માટે થઈને વિકસિત ભારત સંકલ્પ 2047ને મજબૂતી